હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે એકવાર બનાવી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી પોચી રૂ જેવી અને દૂધ જેવી સફેદ સાબુદાણા અને બટાકાની વેફર એટલે કે સાબુદાણાના ગાંઠિયા અથવા તો સેવ કેવી રીતે બનાવવી તેની રેસીપી જોઈશું. આ સાબુદાણાની વેફર ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને છે અને આ વેફરને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો આજે આપણે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે સાબુદાણા અને બટાકાની વેફર બનાવીશું. તો સાબુદાણા બટાકાની વેફર બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે સાબુદાણા ઉમેરી દઈશું. લગભગ મેં અહીંયા 2 કિલો જેટલા સાબુદાણા લઈ લીધેલા છે. તો હવે આપણે તેને આખી રાત પલાળવા માટે રાખી દઈશું. તો આપણે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરીશું અને તેને ઢાંકીને આખી રાત સુધી પલાળવા દઈશું. તો હવે સવારે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ પલળીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હાથથી મેશ કરીએ તો તે પરફેક્ટ છે. તો હવે આપણે પલાળેલા સાબુદાણાને બાફવાના છે. તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને સાબુદાણાનું જે વાસણ છે તેને આપણે ગેસ ઉપર રાખીશું અને આપણે ગેસની ફ્લેમ અત્યારે ફૂલ જ રાખીશું અને તેને એક જ ડિરેક્શનમાં આપણે ચલાવતા જઈશું અને તેને કૂક થવા દઈશું. જેમ જેમ આપણા સાબુદાણા બફાતા જશે તેમ તેમ આપણું સાબુદાણાનું મિશ્રણ ઘટ થતું જશે. તો આ સ્ટેજ પર આપણે થોડું ગરમ પાણી કરીને તેમાં ઉમેરીશું. સાબુદાણા અને બટાકાની વેફરમાં પાણી વધારે જોઈએ છે. તો આપણે ગરમ પાણી કરતા જઈશું અને તેમાં ઉમેરતા જઈશું અને તેને સારી રીતે ચમચાની મદદથી ચલાવતા રહીશું. અને હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું. મીઠું તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. તમે અહીંયા જો વ્રત ઉપવાસ માટે બનાવતા હોય તો તમે સિંધવ મીઠું ઉમેરી શકો છો. મેં અહીંયા સિંધવ મીઠું અને જે આપણું સાદું મીઠું આવે છે તે બંને મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે ખાલી સિંધવ મીઠું ઉમેરીને પણ આ વેફરને બનાવી શકો છો. તો હવે આપણે 3 થી 4 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. આખું જીરું ઉમેરવાથી સાબુદાણાની વેફરમાં સ્વાદ 2 ગણો વધી જાય છે અને તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે જીરું ઉમેરીને મિશ્રણને ફરી પાછું ચલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પાછું ઘટ થઈ ગયું છે અને આપણે જે પાણી ઉમેર્યું હતું તે બધું સાબુદાણામાં એબ્ઝર્વ થઈ ગયું છે. તો હવે આપણે ફરી પાછું થોડું ગરમ પાણી કરીને ઉમેરીશું અને તેને ફરી પાછું આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું સાબુદાણામાં. તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા હવે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈ લીધેલી છે. મેં અહીંયા સુરતી મરચીનો ઉપયોગ કર્યો છે. લગભગ મેં અહીંયા 150 ગ્રામ જેટલી સુરતી મરચી અને 100 ગ્રામ જેટલું આદુ લઈને તેને ક્રશ કરીને તેની પેસ્ટ કરી લીધેલી છે. તો હવે આપણે તે આદુ મરચાંની પેસ્ટ સાબુદાણાના મિશ્રણમાં ઉમેરીશું અને ફરી પાછું તેને બરાબર ચલાવી લેશું અને મિક્સ કરી લેશું. તો હવે આપણે જેટલા સાબુદાણા છે તેટલા જ સામે બટાકા લઈશું. તો મેં અહીંયા લગભગ 2 કિલો સાબુદાણા છે તો સામે 2 કિલો જ બટેકાને લઈને આવી રીતે બાફી લીધેલા છે. આ પરફેક્ટ માપ છે. જેટલા સાબુદાણા તેટલા જ બટેટા ઉમેરશો તો તમારી સાબુદાણાની વેફર એકદમ પોચી અને રૂ જેવી બનશે. તો હવે આપણે બટાકાને દૂધી અથવા તો ગાજર ખમણવાની જે ખમણી હોય છે તેમાં ખમણીને આવી રીતે છૂંદો કરી લઈશું. મેં પહેલેથી જ છૂંદો કરીને રેડી કરેલો છે. તો હવે આપણે સાબુદાણાનું જે મિશ્રણ છે તેમાં આપણો
આ બટેટાનો છૂંદો ઉમેરતા જઈશું અને ચલાવતા જઈશું. આપણે એક જ ધારું ચલાવવાનું છે, નહીં તો આપણું મિશ્રણ તળિયે બેસી જશે, તો આપણી સાબુદાણાની વેફર સારી નહીં બને અને આપણું ખીચું પણ સારું નહીં બને. તો આપણે આવી રીતે ચલાવતા જ રહેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા અને બટેટા બરાબર મિક્સ થઈ ગયા છે અને હવે આપણું ખીચું એકદમ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે તે આટલું ઘટ્ટ છે, આપણું ખીચું આટલું ઘટ્ટ હોવું જોઈએ. અને હવે આપણે જો આ ખીચુંમાં આપણો ચમચો આવી રીતે રાખીએ તો તે સરળતાથી ઊભો રહે, તો આપણું ખીચું પરફેક્ટ છે. આ એક રીત અને એક ટ્રીક છે ખીચું પરફેક્ટ બન્યું છે કે નહીં તે જોવા માટેની. જો આવી રીતે ચમચો ખીચુંમાં ઊભો રહે તો આપણું ખીચું એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ ખીચુંમાં લીંબુનો રસ ઉમેરીશું. લગભગ મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીંબુનો રસ ઉમેરેલો છે. અને હવે આપણે લીંબુનો રસ અને ખીચુંને ફરી પાછું બરાબર રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણું ખીચું એકદમ પરફેક્ટ બની ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે બે અલગ અલગ તપેલામાં ખીચુંને ડિવાઈડ કરી લઈશું. અને હવે આપણે તેમાં કાળા મરીનો પાવડર અને અહીંયા મેં થોડા તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે, તેનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ તેમાં કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. અને હવે આપણે આપણું જે સાબુદાણાનું ખીચું છે તેને લગભગ 15થી 20 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. તો હવે આપણું ખીચું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે એક પ્લાસ્ટિકની બેગ લઈ લઈશું અને તેમાં આપણે ચમચાની મદદથી આવી રીતે ખીચુંને ભરી દઈશું. હવે આપણે સાબુદાણાની વેફરને તડકામાં જ પાડવાની છે. તો તમે જોઈ શકો છો કે મારા ઘરની બાલ્કનીમાં જ આટલો તડકો આવે છે, તો હું આ વેફરને મારા ઘરની બાલ્કનીમાં જ પાડી રહી છું. તમે બાલ્કનીમાં તડકો ના આવતો હોય તો તમે ટેરેસ પર પણ આ વેફરને પાડી શકો છો. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે સાબુદાણાની સેવ અથવા તો ગાંઠિયાને આવી રીતે એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને આવી રીતે પાડી લઈશું. તમે ગાંઠિયા કે સેવનો જે સંચો આવે છે તેમાં પણ આ વેફરને પાડી શકો છો, પણ આ પ્લાસ્ટિકની બેગમાં પાડવાથી તે જલ્દીથી બની પણ જાય છે અને જલ્દીથી સેવ અથવા તો ગાંઠિયો પડી પણ જાય છે. તો મને આ રીત વધારે સરળ લાગે છે, તો હું આવી રીતે જ સાબુદાણાના ગાંઠિયાને બનાવું છું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા હવે આવી રીતે બધા સાબુદાણાના ગાંઠિયાને પાડી લીધેલો છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા સાબુદાણાના ગાંઠિયાને આવી રીતે તડકામાં સૂકવી દીધેલા છે. સાબુદાણાના ગાંઠિયાને તમે આવી રીતે એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકમાં પાડશો તો તે સરળતાથી તેમાંથી ડિમોલ્ડ થઈ જશે. અને જો તમે સાડીમાં કે બીજા કોઈ પ્લાસ્ટિકમાં આવી રીતે વેફરને પાડશો તો તે સરળતાથી તેમાંથી ઉખડશે નહીં અને તેમાં ચોંટી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે આપણે જે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક આવે છે તેમાં જ આપણે આ સાબુદાણાના ગાંઠિયાને આવી રીતે પાડીશું. તો હવે આપણે લગભગ આ વેફરને 8થી 9 કલાક સુધી તડકામાં સુકાવા દઈશું અને રાત્રે આપણે હવે તેને આવી રીતે પ્લાસ્ટિકમાંથી ડિમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો કે તે કેટલી સરળતાથી પ્લાસ્ટિકમાંથી ડિમોલ્ડ થઈ રહી છે વેફર. જો તમે આવી રીતે પ્લાસ્ટિકમાં સૂકવશો તો તમારી વેફર આવી રીતે સરળતાથી ડિમોલ્ડ થઈ જશે. અને જો તમે બીજા કોઈ સાડીમાં અથવા કપડામાં સૂકવશો તો તે ડિમોલ્ડ નહીં થાય.
તો તમે જોઈ શકો છો કે આ મારી નાની એવી ઢીંગલી છે, તે પણ મને સાબુદાણાની વેફર ડિમોલ્ડ કરવામાં હેલ્પ કરી રહી છે. તેને મદદ કરવી બહુ જ ગમે છે. હું કોઈ પણ કામ કરું છું તો તે મને આવી જ રીતે મદદ કરતી રહે છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી સાબુદાણાની વેફરને પ્લાસ્ટિકથી અલગ કરીને આવી રીતે લઈ લીધેલી છે. તો હવે આપણે ફરી પાછું બીજે દિવસે તડકામાં આવી રીતે બીજા પ્લાસ્ટિકમાં નાખીને આપણે સાબુદાણાના ગાંઠિયાને આવી રીતે તડકામાં સૂકવી દઈશું. લગભગ આ ગાંઠિયાને સૂકવતા 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. જો તડકો સારો હોય તો 2 દિવસમાં પણ સુકાઈ જાય છે, અને જો તડકો ઓછો હોય તો તેમાં 3 દિવસનો પણ સમય લાગી શકે છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની વેફર 2 દિવસ પછી સુકાઈને એકદમ રેડી થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે આપણે તેને આવી રીતે જે મોટી સેવ છે તેને આપણે તોડીને આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા સાબુદાણાના ગાંઠિયાને આવી રીતે નાના ટુકડામાં કરી લીધેલા છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીશું અને એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું, અને તેમાં જે આપણા સાબુદાણાના ગાંઠિયા છે તેને આપણે તળીશું. તો તમે જોઈ શકો છો કે તેલમાં નાખતા જ સાબુદાણાના ગાંઠિયા કેવા ફૂલીને ઉપર આવી ગયા છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણાના ગાંઠિયા તળાઈને એકદમ સફેદ દૂધ જેવા થયા છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણાની વેફર કેટલી સરસ બનીને રેડી થઈ છે. તો તમે મારી રેસીપીથી અને આ પરફેક્ટ માપથી જો સાબુદાણાની વેફર બનાવશો તો તે એકદમ પોચી રૂ જેવી અને સફેદ દૂધ જેવી જ બનશે. જો તમે આવી રીતે હાથથી તોડીને જોશો તો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને આપણી સાબુદાણાની વેફર બનીને રેડી થઈ છે. તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સાબુદાણાની વેફરને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો, અને આ સાબુદાણાની વેફરને તમે આવી રીતે એકવાર બનાવીને આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મારી રેસીપીથી એકવાર આ સાબુદાણાની વેફરને જરૂરથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારા વિડીયોઝ ગમે તો મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.